સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમ દ્વારા મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નવનાથ ગભાણેના માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી કે.આર. ચૌહાણની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેપારને અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ અંતર્ગત ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ પર અચાનક રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન જય સેલ્સ એજન્સી અને જય પ્લાસ્ટિકમાંથી કુલ 800 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું, તેમજ ગણેશ ટ્રેડર્સમાંથી 400 કિલોથી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું। આ તમામ વેપારીઓને કુલ 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। શું કહેશો, આજે ગેરકાયદેસર પ્લાસ્ટિક આપણે જપ્ત કર્યું છે એ બાબત? ગેરકાયદેસર પ્લાસ્ટિકમાં આજે જય સેલ્સમાંથી 800 કેજી અને ગણેશ ટ્રેડર્સમાંથી 400 કેજી પ્લાસ્ટિક 120 માઇક્રોનથી નીચેનું જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તે વારંવાર સૂચના આપવા છતાં પણ હજી વેપારી દ્વારા વપરાશ થતો હોય તેનો જપ્ત કરી અને તેના ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે। આથી તમામ વેપારીઓને પુનઃસૂચિત કરવામાં આવે છે। સરકારશ્રી દ્વારા પ્રતિબંધિત 120 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો, આપના માધ્યમથી હું આપને વેપારીઓને પુનઃ સૂચના આપવામાં આવે છે।